ચારિત્ર અને શરીર સ્વાસ્થ્ય માટે બાળકોને ભલામણ કરો અને પોતે પાલન કરો. પહેલો નિયમ કે બાળપણમાં જ માતા પિતા દ્વારા બાળકોને એવી ભલામણ આપવી જોઈએ કે ક્યારે મનુષ્ય, પશુ, પક્ષી વગેરેને ખોટી રીતે દુઃખ ન આપે ને રમત વગેરેના પણ વધુ સમય બગાડે નહીં તેવી રમત ન રમવી જોઈએ. પોતાના ગુણ, કર્મ, સ્વભાવ બગડે છે તેવું ન કરવું. બીજું, ક્યારે પણ લોભ, લાલચ, ભય કે સ્વાર્થ માટે જૂઠું ન બોલવું કે બીજાને ન બોલાવવું. ત્રીજું કે સ્ત્રી, ગરીબ વગેરે સાથે ક્યારે ખોટો વ્યવહાર ન કરવો અને ન કરવા દેવો. ચોથું કે બીજાને પૂછ્યા વિના કોઈની વસ્તુનો ઉપયોગ ન કરવો. ઘરમાં કે ખેતર વગેરેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે ચોરી ન કરવી. પાંચમું, વ્યર્થ ખોટો વિચાર અને ખોટી વસ્તુનો સંગ્રહ ન કરવો, તેમાં ખાસ જળ વસ્તુનું. તેથી આપણા આ આજ્ઞા ચક્રમાં ખૂબ નુકસાન થાય છે. એક વખત જો આપણે નબળા વિચાર કરીએ તો આ સૃષ્ટિમાં જેટલા માણસોના નબળા વિચાર છે એ આપણામાં પડી જાય છે ને વધારે મતલબ કે આ આજ્ઞા ચક્રમાં નુકસાન થાય છે. એને શુદ્ધ થતાં ઘણો સમય લાગી જાય છે. છઠ્ઠું, દરરોજ શૌચ, પેશાબ કરી પાણીથી હાથ, પગ, મોં વગેરે સાફ કરો. ઘણા માણસો પેશાબ કરતી વખતે પાણી લેતા નથી, જેથી કરીને શરીરમાં પેશાબની ઇન્દ્રિયમાં રોગ થાય છે. આજકાલ ભલે ઊભે પેશાબ કદાચ કરો પણ પાણી તો લો. સાતમું, વિદ્યા ભણવામાં, પુરુષાર્થ, સેવામાં જે પરિણામ મળે તેમાં સંતોષ રાખવો, પણ કોઈ પણ આપઘાત કે દુઃખી ન થવું. આઠમું, સારા કર્મો કરતી વખતે પણ માન અપમાનમાં હાનિ લાભ થાય તો સંયમ રાખવો. નવમું, નિત્ય સવાર સાંજ ભગવાનનું ધ્યાન કરીને સારા ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું. દસમું, પરમાત્મા એક જ છે તેમને પ્રત્યક્ષ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિમાંથી તેમની આજ્ઞાનું પાલન કરવું. તો જ શરીરની સાથે મન, બુદ્ધિ પવિત્ર થશે. કોઈ પણ દેવી દેવતાને ભગવાન માનવા નથી, પણ તેના ગુણ, કર્મ અને સ્વભાવને જાણી જીવનમાં ઉતારવાના છે. 11મું, જ્યારે પણ પાપ કર્મ ન કરવું અને ખાવા વિના ફૂલ કે પાન વગેરે ન તોડવું. ખાવા માટે તોડો, પણ કોઈ પણ પાન, ફૂલ તોડીને જળ વસ્તુ કે શબ ઉપર કે લગ્નમાં પગમાં આવે એવી જગ્યાએ ન ઉપયોગ કરો. 12મું, રાત્રે ભોજનમાં દહીં ન ખાવું. પોતાના શરીર મુજબ શ્વાસ કરવું કે જેથી આપણે પરિણામમાં કોઈ દુઃખ ન આવે. તે અતિ જોરથી ન કરવું. પોતાની શક્તિ મુજબ કાર્ય કરવું. 15મું, દરરોજ માથામાં તેલ લગાવવું, કાનમાં તેમજ હાથ પગના તળિયામાં તેલ લગાવવું. આ ચરક સૂત્ર 8:12-20માં પુરાવો છે. હાથ પગ ધોઈને જ ભોજન કરવું. ભીના પગે ભોજન કરવાથી આયુષ્ય વધે છે. આવું કરે તે 100 વર્ષ સુખી જીવે છે. આ મહાભારત પાના નંબર 104 શ્લોક નંબર 62માં પુરાવો છે. 17મું, ભોજન કરતી વખતે અનાજ ચાવીને ખાવું તેમજ શાંત પ્રસન્ન ચિત્તે થઈને ભોજન કરવું. 18મું, ભોજન કરીને ક્યારે ભાગદોડ કે ખેલકૂદ ન કરવું. 19મું, ઋતુ અનુકૂળ વસ્ત્ર પહેરવા, પોશાક ધારણ કરવા. અશ્લીલ કામોતેજ વસ્ત્ર ન પહેરવા. પાતળા અને ટૂંકા બીજાના મનને ચડે તેવા કપડાં ન પહેરવા.
20મું પોતાના રહેવાની જગાને સાફ અને પવિત્ર રાખવા. 21મું ભોજન કરતી વખતે વાત બિલકુલ ન કરવી. જરૂરી પૂરતી હા ના જેટલો જવાબ કરવો, બાકી બિલકુલ બોલવું નહીં. 22મું હસતા હસતા વાત ન કરવી. 23મું ઊભા ભોજન કે પાણી ન પીવું કે ખાવું. 24મું પુરુષોનો વેશ સ્ત્રીઓએ ન પહેરવો અને સ્ત્રીનો વેશ પુરુષોએ ન પહેરવો. 25મું એઠે મોઢે ન ફરવું. સાત્વિક ભોજન કરવું, ભૂખ વિના ભોજન ન કરવું. આ મહાભારત અનુશાસનમાં પુરાવો છે. તો આ સંસ્કાર આપણા શરીરમાં ઉતરે તો આપણું આ ચરિત્ર સારું થાય. ચરિત્ર સારું થાય તો શરીર સારું થાય. શરીર સારું થાય તો આપણે આ જીવનમાં જે 4 પ્રકારના મનુષ્ય છે, 4 પ્રકારના વ્યવહારને જાણો. સુખી મનુષ્યથી મૈત્રીનો વ્યવહાર રાખવો. બીજું, દુઃખી મનુષ્યથી દયાનો ભાવનો વ્યવહાર કરવો. ત્રીજું, પુણ્ય આત્મા મનુષ્યથી પ્રેમ ભાવનો વ્યવહાર કરવો કે જે એના વડે આપણા જીવનમાં પ્રગતિ થાય છે. અને પાપી મનુષ્યથી અપેક્ષા ઉપર છલ્લો વ્યવહાર કરવો, વધુ તેની જોડે ન રહેવું. પછી 4 યુગ છે. સત્યયુગ 17,28,000 વર્ષનો છે. ત્રેતા યુગ 12,96,000 વર્ષનો છે. દ્વાપર યુગ 8,64 વર્ષનો છે. કલિયુગ 4,32,000 વર્ષનો છે. તો 4 પ્રકારના કર્મને જાણો. પહેલું શુભ કર્મ, બીજું અશુભ કર્મ, ત્રીજું મિશ્રિત કર્મ, ચોથું નિષ્કામ વિકર્મ એટલે ખોટા કર્મો. એટલે કે શુભ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય, ન્યાય તેમજ ધાર્મિક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોથી છૂટી જવા માટે જે કર્મ કરે છે એને શુદ્ધ કર્મ કહેવાય છે. બીજું કે અશુભ કર્મ, જીવ હિંસા કરે છે, જે ચોરી કરે છે, વ્યભિચાર કરે છે, દારૂડિયો જે જુગાર રમે છે, વિદેશી નકલ કરે છે, ફટાકડા ફોડે છે, ફૂલો તોડી જળમૂર્તિ પર ચડાવે છે, ને જે કર્મકાંડ કરે છે જે જ્ઞાન ગીતામાં બતાવેલું જ નથી તે અસુરી જ્ઞાન સમજવું, ઝેર આપવું, આગ લગાડવી, શસ્ત્રપ્રહાર કરવો, ધનચોરી કરવી અને સ્ત્રીનું અપહરણ કરવું, જમીન હડપ કરવી વગેરે અશુભ કર્મ છે. આ ગીતા અધ્યાય 1 શ્લોક 36માં પુરાવો છે. તો મિશ્રિત કર્મ, અધિષ્ઠાન શરીર કરતાં અને અહંકાર જુદા જુદા કરવા. ત્રીજું કે સાધન જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા કરાતા કર્મ. ચોથું કે જુદી જુદી ક્રિયાઓ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કુરકુલ, દેવદત્ત, ધનંજય વગેરે વેપાર. અને પાંચમું દેવી દેવતાના શુભાશુભ કર્મોના સંસ્કાર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 14માં આ પુરાવો છે. તે આપણા જીવનમાં ઉતારો તો ચરિત્ર આપણું સારું થશે. ચોથું કે નિષ્કામ એટલે કે વિકર્મ. નિષ્કામ એટલે વિકર્મ. વિકર્મને ઘણા સમજતા નથી. વિકર્મ એટલે ચોરી વગેરે ખોટા કર્મને વિકર્મ કહેવાય છે. કામ, ક્રોધ, લોભ અને આત્માને નાશ કરે છે તે અધોગતિમાં લઈ જનાર આ નરક છે. તે ગીતા અધ્યાય 16 શ્લોક 21માં પુરાવો છે. તો પિતૃપૂજાના 4 નિયમ જાણો. શ્રાદ્ધ, જીવતા માતા પિતાને અનાજ દો, વસ્ત્ર આપો, દવા આપી સેવા કરો. બીજું તર્પણ, માતા પિતાના જે ગીતા વેદ અનુકૂળ આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું સેવા, બીમારીમાં શરીરની સેવા કરવી. ચોથું સુષુપ્તા એટલે વડીલની કઠોર વાણીને સહન કરવું. તે કડવી ભલે હોય પણ સાચી છે. એ એક વખત અત્યારે કડવી લાગશે પણ આગળ જતાં એના અનુકરણ કરશો તો તે અમૃત જેવું મીઠું થશે. 21મું 5મા યજ્ઞ વિશે જાણો. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બલિયજ્ઞ અને અતિથિ યજ્ઞ. બ્રહ્મયજ્ઞ રોજ સવારે સાંજે ઈશ્વરનું ધ્યાન
ભજન કરવું તેને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. બીજું દેવયજ્ઞ, અગ્નિમાં હવન કરવો તે દેવયજ્ઞ કહેવાય છે. ત્રીજું પિતૃયજ્ઞ, માતા પિતા, ગુરુ વગેરે વડીલોની સેવા, સહાયતા અને સન્માન કરવું તે પિતૃયજ્ઞ છે. ચોથું બલિ વિશ્વદેવ યજ્ઞ, પશુ પક્ષી, ગરીબ, અપંગ, રોગી વગેરે પ્રાણીઓની અનાજ વગેરેથી સેવા કરવી તે બલિ વિશ્વદેવ યજ્ઞ છે. પાંચમું અતિથિ યજ્ઞ, ઘેર પધારેલા સંન્યાસી, મહાત્મા, વિદ્વાન, ઉપદેશક વગેરેની સેવા સત્કાર કરી એમનો ઉપદેશ સાંભળવો તે જીવનમાં ઉતારવાનો તેને અતિથિ યજ્ઞ કહેવાય છે. 22મું 5 પ્રત્યક્ષ ચેતન દેવતા જાણો. એક માતા પિતા ચેતન દેવતા છે. ગુરુ આચાર્ય ચેતન દેવતા છે. ત્રીજા વિદ્વાન સંન્યાસી ચેતન દેવતા છે. ચોથા પતિ પત્ની ચોથા દેવતા છે. પાંચમા અતિથિ અભ્યાગત આ જીવતા ચેતન દેવતા છે. આ જ દેવતા વડે જ સૃષ્ટિ બને છે અને સંસારનો વ્યવહાર ચાલે છે. તો 23મું 5 જળ દેવતાને જાણો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ 5 જળ દેવતા છે. 24મું 5 કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. 25મું 8 યોગના અંગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમના નિયમ પહેલાં જીવનમાં ઉતારો. અહિંસા, સત્ય, અસત્ય અને બ્રહ્મચાર્ય, અપરિગ્રહ આ 5 યમના નિયમ કહેવાય છે. નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વર પ્રાણી દાન આ નિયમ પછી પાળવાના. ને આસન ઈશ્વરની ઉપાસના કરવા, શરીરમાં શાંત સ્થિર કરી મૌન રાખી બેસવું તે આસન કહેવાય છે. પ્રાણાયામ શ્વાસોશ્વાસની ગતિને ધીરે ધીરે ઓછી કરવી તેને પ્રાણાયામ કહેવાય છે. પ્રત્યાહાર ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી હટાવી મન સ્થિર કરવું અને ખોટો સંગ્રહ છોડી દેવો તેને પ્રત્યાહાર કહેવાય છે. ધારણા મનને નાભી, હૃદય, મસ્તક વગેરે 7 ચક્રોમાં કેન્દ્રિત કરવું તેને ધારણા કહેવાય છે. 7મું ધ્યાન, ધારણાવાળી જગામાં પરમાત્માની અનુભૂતિ, આઠે પોર આનંદમાં રહે તેને ધ્યાન કહેવાય છે. 8મું સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે. આનંદદાયક ઈશ્વરની અનુભૂતિ થાય છે. 26મું મહાન પુરુષના બનવાના 9 ઉપાય જાણો. પ્રાતકાળે જાગરણ, સૂર્યોદય પહેલાં ઉઠી પાણી પીને ફરવું. બીજું આસન, વ્યાયામ, દાંતણ, શૌચ ક્રિયા કરવા. ત્રીજું ઈશ્વરની ઉપાસના કરવી. ચોથું વેદ વગેરે ધાર્મિક ગ્રંથોનું વાંચવું તેમજ મંત્ર બોલવા. પાંચમું સત્સંગ, સજ્જનોનો સંગ કરવો, ઉપદેશ સાંભળીને ખરાબ સંગાતને છોડી દેવી. છઠ્ઠું સેવા, માતા પિતા, ગુરુ, વિદ્વાન, અતિથિ, વૃદ્ધ, પશુ પક્ષી વગેરેની સેવામાં તૈયાર રહેવું. સાતમું શ્રમ, આળસ છોડી ખૂબ ઈમાનદારીથી મહેનત કરવી. આઠમું સંતુલિત આહાર, શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક પાંદડાનો લીલો રસ, રંજકો, તાંદળજો વગેરે કાચું ભોજન ખાવું ને મધુર મીઠું બોલવું, પ્રિય બોલવું તેમજ હિતકારી બોલવું. આ 9મું અને ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, મદ, ભેદભાવ, શત્રુની અને અવિશ્વાસ, વિશ્વાસઘાત, ઈર્ષા, જુગાર, દારૂ વગેરે છોડી દેવા અને વ્યભિચાર છોડી દેવો. આ 14 ધનથી મતલબ પાપ થાય છે. અતિ ધન આવવાથી આવા 14 પાપથી બચવાનું. તો આપણે ધન, માતા પિતા અને ગુરુ
પોતે નિયમ જો આ પાળે અને સંતાનો વિદ્યાર્થીઓને જો પડાવે તો ચોક્કસ ચારિત્ર અને શરીર સ્વસ્થ બને છે. તો માતા પિતા ફરજિયાત આ સાંભળીને પહેલાં બ્રહ્મ મુહૂર્તે ઉઠવાની ટેવ પાડો. 4 થી 6ની વચ્ચે શૌચ પતાવી ઠંડા પાણીથી સ્નાન કરી ભગવાનનું ધ્યાન કરો તો દિવસ સારો જશે. બીજું, પછી વ્યાયામ કરો, શરીરમાં તેજ વધશે. દરરોજ શીર્ષાસન કરવાથી બુદ્ધિશક્તિ તીવ્ર બને છે, સ્વાસ્થ્ય સુંદર થશે. ત્રીજું, આહાર તમારો ખોરાક સાદો હશે તો જ પ્રભુ ભક્તિમાં મન લાગશે. તો વાસી ખાવું છોડીને મીઠું, ખાંડ, ચા, કોફી, તમાકુ, દૂધ તથા દૂધની બનાવટો છોડીને કાચું ખાવું. ચોથું, પ્રાર્થના સમૂહમાં કરો, તેથી સંકિર્ણતાના સંપ પ્રેમ વધશે. પાંચમું, દાન કરવાથી દેવી ગુણ વધશે. તે યોગ્ય સ્થળે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ, તેને જ સાત્વિક દાન કહેવાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 20માં પુરાવો છે. તો જપ તું હી નિરાકાર મેં તેરે શરણઃ, મેનું ક્ષમા કરો કે ઓમનો જાપ કરવો. જ્યાં સુધી આત્મા વડે પરમાત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી પણ જેને બ્રહ્મ જ્ઞાન થયું છે તેમને મૌન રહેવું. પછી કોઈ પણ મંત્રની જરૂર નથી. સાતમું, ધાર્મિક વાચન હંમેશા કરો, તેથી ગુણ કર્મને સ્વભાવ સુધરશે. આઠમું, કંઠસ્થ કરો ભજન, સાંખીઓ વગેરે, તેથી મન પ્રસન્ન થશે. નવમું, અહિંસા, કોઈની દુઃખ દેવું નહીં, જીવદશા કેળવો. 10મું, સત્ય જ બોલો. 11મું, બ્રહ્મચાર્ય, રજવીર્ય શક્તિ જળવાઈ રહેશે. એક વખત વીર્ય વાપરો તો 5 લાખ જીવ હિંસા થાય છે. 12મું, ત્યજી દો ખરાબ સંગત, ફિલ્મો જોવાનું કે ટીવીમાં સિરિયલ જોવાનું કે જ્યાં ત્યાં ફરવાનું તમારા ભલા માટે અને નાભીમાં ધ્યાન ધરો. 13મું, ઉપવાસ, આપણી હોજરી એક યંત્ર છે, તેને 14 થી 16 કલાક ખાલી રાખો અને હપ્તામાં 1 વાર ફળ લો. 14મું, મૌન દરરોજ 1 કલાક કમસે કમ પાળો. 15મું, સેવા તમારા માતા પિતા, સગા સંબંધીઓ, પશુ પક્ષી, ઝાડ વનસ્પતિ, દેવી દેવતા વગેરેની કરો. બીજા પાસે સેવાની આશા ન રાખો. આથી તમારું હૃદય શુદ્ધ થશે અને ઋણ ચડશે નહીં પણ ઋણ ઉતરશે. જરૂરિયાત ઓછી કરો, ઓછામાં ઓછી વસ્તુ રાખો, સંતોષ રાખો. વસ્તુ ઓછી હશે તો ભય નહીં થાય, ચિંતા ચતુરાઈ ઘટે છે ને શેષે ઘટે શરીર. જે થવાનું છે તેમ થશે, માટે પ્રભુ ચિંતન કરો તો પ્રભુ ખૂબ જ આપશે. ગીતા અધ્યાય 9:22માં કહે છે, હે અર્જુન, તું મારું ચિંતન કર, મારા ચિંતન કરતાં તને જે જરૂરી છે તે બધું હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ. તો આપણે ભગવાનનું ચિંતન કરી તો ભગવાન બધું આપશે ને આપેલી વસ્તુનું રક્ષણ કરશે. તો આપણે આ નિયમ જાણી ચરિત્ર અને શરીર સ્વસ્થ હશે તો એ માણસ ચાહે ઘરનું કામ કરે, ધંધાનું કરે, યોગાસન કરે, ભક્તિ કરે કે ધ્યાન કરે, દરેક કાર્યમાં સફળતા ચોક્કસ થશે. તો આ ચારિત્ર જ સુધારવું મહત્ત્વનું છે. એટલું કહી હું સર્વ આત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.